બે સંખ્યાના વર્ગનો સરવાળો પૂછ્યો છે, તમને વર્ગ આવડતા હોય તો કરી શકો, બાકી શું કરી શકાય? વર્ગ શોધવા માટે 106 નો વર્ગ આપણે શોધવો પડે, તો 6 નો વર્ગ આપણે 36 નો 3 મૂકીએ, વધી પડી 3, 10 ગુણ્યા 6 એટલે 60, 60 ગુણ્યા 2 એટલે 120, 123, 123 નો 3 મૂક્યો, અહીંયા જે છે આપણી વધી કેટલી રહેશે ભાઈ? 123 હતા એટલે 12 વધી થઈ, 100 નો વર્ગ 100 અને એમાં 12 એટલે 112 થઈ ગયા. તો આ જે છે પહેલો વર્ગ આપણો આવી ગયો, અને 11236. બીજો વર્ગ શોધીએ આપણે 88 નો, તો 88 નો વર્ગ કેટલો થશે? 8 નો વર્ગ જે છે કેટલો થાય ભાઈ? 64, વધી પડી 6, 88 64 ગુણ્યા 2 કરીશું આપણે તો 128 થશે, અને 128 ની અંદર 6 એટલે 134 થશે. તો અહીંયા 4 મૂક્યા અને જે છે વધી 13 જે છે આપણે આગળ લઈ જઈએ છીએ. 8 નો વર્ગ 64, 64 ની અંદર જે છે આપણે 13 એડ કરીએ તો કેટલા થશે ભાઈ? 64 ની અંદર 10 એડ કરીએ તો 74, અને 74 ને 3 જે છે 77 થશે. કેટલા? 77. હવે આ બેનો સરવાળો કરીએ, 6 ને 4 જે છે 10, વધી પડી 1, આ 5 થઈ ગયા, 5 ને 3 8 થઈ ગયા, બરાબર. હવે જે છે 7 અને 2 જે છે કેટલા થઈ ગયા ભાઈ? 9 થઈ ગયા. 7 અને 2 કેટલા થઈ ગયા? 9 થઈ ગયા, અને પછી 7 ને 1 8 થઈ ગયા, અને આ 18,980 આપણો જવાબ આવે. પણ આવું ક્યારે કરી શકાય? જ્યારે વર્ગ કાઢતા ના આવડે ત્યારે આવું કરી શકાય, બરાબર.